અરવલ્લીના મેઘરજમાં ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી। ગટરના ઢાંકણામાં ઓટો રિક્ષા ફસાઈ ગઈ। મુખ્ય માર્ગથી મોડલ સ્કૂલના માર્ગ પરની આ ઘટના છે। બાળકો અને વાહન ચાલકો ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા। અનેક વખત રજૂઆત છતાં સમસ્યા યથાવત। તાજેતરમાં કરેલ સમારકામ પણ નિષ્ફળ ગયું। સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યા દૂર કરવાની માંગ ઉઠાવી છે। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, મેઘરજમાં ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી। ગટરના ઢાંકણામાં એક ઓટો રિક્ષા ફસાઈ ગઈ। મુખ્ય માર્ગથી મોડલ સ્કૂલના માર્ગ પરની આ ઘટના છે। મેઘરજના મેઇન રોડ પરથી મોડલ હાઈસ્કૂલ તરફ જતા રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં મેઘરજ ગ્રામ પંચાયત કોઈ પણ ધ્યાને લેતું નથી અને એના માટે ઘણી બધી રજૂઆતો પણ થઈ ચૂકી છે। શું આ સ્થળ પર કોઈ બાળક સ્કૂલ પર જતા ગટરમાં ફસાઈ જાય અને જીવ ગુમાવશે ત્યારે શું આ પ્રશાસનની આંખો ખુલશે? કેટલાય પ્રશ્નો થઈ રહ્યા છે। કેમ હજુ એ પ્રશાસન ઊંઘમાં છે? ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે। હવે જોવાનું એ છે કે કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ આવી જ રીતે યથાવત રહેશે। થેન્ક યુ।